નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી નજીક આવેલા ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બેઠો લાડવો મળી ગયો છે, કેમ કે કોંગ્રેસના 18 થી 20 જેટલા ઉમેદવારોના મેન્ડેટ જમા ન થયા હોવાથી એમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। 18 થી 20 જેટલા કેન્ડિડેટના ફોર્મ રદ થતા ભારતીય જનતા પાર્ટીને 20 ઉમેદવારો બેઠા જ બિનહરીફ જાહેર થઈ ગયા છે, જેના કારણે કોંગ્રેસમાં સોપો પડી ગયો છે। નવસારી કોંગ્રેસમાં પણ હાલ આ મુદ્દો ચર્ચાની એરણ ઉપર છે કે પક્ષ દ્વારા મેન્ડેટ કેમ સમયસર પહોંચાડવામાં ન આવ્યા। આ પ્રદેશ સંગઠનની જવાબદારી છે મેન્ડેટ આપવાની, મોવડી મંડળની જવાબદારી છે મેન્ડેટ આપવાની, પરંતુ કોંગ્રેસમાં બધું જ લોલમ લોલ ચાલી રહ્યું હોય એ રીતે આ ગણદેવી નગરપાલિકાની અંદર જોવા મળી રહ્યું છે અને એના કારણે કોંગ્રેસના જે મુરતિયા હતા એમને લીલા તોરણે પાછા ફરવાનો વખત આવ્યો છે। આવનારા દિવસોમાં હજુ પણ આ ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાનો છે અને આવી ઘણી ઘટનાઓ આવતીકાલે પણ આપણા ધ્યાન પર આવશે, કેમ કે આવતીકાલે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે।